ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાને? સવારના જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા જો છોકરાઓ સૂતા છે અને આપણે ચા નાસ્તાની તૈયારી કરવાની છે. ધ્યાન દેજો. હાલો, ઉઠમાં દીકો, હાલો. એ ગટુડી, એ ગટુડી, ગટુડી, એ ગટુડી, 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 ગટુડી. ભાઈને તો અત્યારમાં બહુ ઊંઘ આવે છે. અને ચાલો છોકરાઓને સુવા દઈએ અને આપણે કરીએ ચા નાસ્તો. મસ્ત મજાની ભાખરી ને ચા રેડી થઈ ગયો છે અને બેસી ગયો છો. જો અહીંયા સરસ મજાની બળી. આને મમ્મી નવડા કોઠે ખાવાનું એવું કઈ હોય? બળી એવું કઈ પણ નવડા કોઠે વધારે ખાય એવું છે. અમે તો અમુક વસ્તુ બધી નવડા કોઠાની હોય, આમાં એવું હોય એમ ખાય તો સારું વધારે. તમારે જેવું છે બળી તો દવા એટલે કીધું કે મંગાવી લો. અમારે તો બરાબર જ છે પણ તો ખાતા રહી તો ઘટે ને કે ના જોવા. ડોક્ટર આવી સલાહ નો આપો. ડોક્ટરે કીધું એટલે તમે એક વખત પડી કામ તમારે 6 મહિને કેન્સર એવું 6 મહિના કે તમારે હાલે કે એક વખત પડે દવા લેવી ન પડે. ક્યાંય મળે નહીં ને અહીંયા. આ તો ઠીક છે બાજુમાં છે તબેલા વાળા તો થોડું સારું ક્યારેક પડે, નકર ક્યાં ગોતવા જાય દૂધ વાળા આવતા કદાચ લાવી દે તો કોઈ દૂધ વાળા ના. લોકો તો બધા ડાયરેક્ટ ડેરી માંથી દૂધ આવતું, એમાં ક્યાંથી ગોતીએ? જેને તબેલો ને એવું હોય ને, અને આમે પપ્પા તબેલો જેને હોય એને મેળ પડે. આમ ડેરી વાળા થોડા ક્યાંથી લઈ આવી દઈ શકે. બસ ઈ આપડે તબેલા નું દૂધ આવે છે ને એટલે એને કીધું છે ને એને યાદ કરાવતું રહેવાનું. મસ્ત જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ અને આ ભાઈ જો મસ્ત હું ખાધું તું કેરીનું રસ, રોટલી, શાક ને દીકું. અને કાનાનું ફેવરિટ શાક બનાવ્યું હતું ને? હા. તું આજે નીચે રમવા ગયો તો શું થયું તું? આવ્યો તો નીચે જલ નહીં રમવા? ખબર નહીં. તો તું રમવા ગયો તો કેમ રોતો રોતો આવ્યો ના દીકરો? આના લીધેથી. કોના? કચ્ચો માર્યો પછી પડ્યો. તું પડી ગયો? ઓરે માર દીકરો. દીદીને એમ કર્યો. અચાર્ય દિલાવે હવે બધી વાર જતો ખબર છે? મને નહીં ખબર. તો જેમ બોલશો તો પણ તું રોતો તો એટલે મારે પૂછવું તો પડે ને દીકાને. આવી મમ્મી જો ને જમે. આવી મમ્મી ની સાચી વાત ને? સાચી વાત. આપણે ગાર્ડન માં જાવ છું ત્યારે 7 વાગે. કેમ? અહીંયા સામેના ગાર્ડન માં વેલા વેલા છે. પછી ઘડીક રમજો. આપણે બધાય જા ઘડીક ને હું તો હે ઉરમે આપણે ત્યાં રમજે. મેં સ્કૂટર લઈ લેજે ને સ્કૂટર ચલાવ. હું મારી સાયકલ લઈ લઈશ. તારે સાયકલ ચલાવવાની છે હજી? નીચે કામ કરજો. નહીં, ડોક્ટરે ના પાડી છે 6 મહિના સુધી સાયકલ જ નથી ચલાવવાની. એક હું અડધો નહીં સાયકલ જ નહીં. સાયકલ જોડ ધમા પડી જા આડી પડી સારું થઈ જાય ને હાવ પછી ચલાવજો બેટા. અત્યારે ખોટું ન છે. ચલાવવાની તો છે જે ચાલે. દિયાન ને ચલાવવાનું દીકુ. અને આલો ભૂઈ જાવ ફટાફટ વેલા વેલા હુઓ ને વેલા વેલા ઉઠી જાવ એટલે પછી ઘડીક રમવા જવાય નીચે. તો ડાયો છે તું ને કાનો. ઓનાનો લાડુડો છે પાછો. હા, ઓનાનો લાડ કોકને કોકના વખાણ કરે એટલે બહુ જેલીસી ફીલ થાય. એનો તો મોટા બાવા જેવો છે. ભૂઈ જાવ હાલો. કેવને તરત જ માથે ઓઢીને જો કેવા હુઈ ગયા છે ને. અભી બતાતે બેટે બેટે એમ ન કર. પછી તારો વારો આવે ને તો તું રોઈસ પછી. કેવી મસ્તી કેવી થાય છે, કેવી મસ્તી થાય છે. હે ગધુડિયાઓને મસ્તી કેવી થાય છે. છોકરાઓને બોલાવવા નીચે આવ્યા છે પણ નીચે રહેવાનું બંધ. એટલો સરસ પવન છે. જોઈએ છોકરા શું કરે છે. ત્યાં ગમતા લાગે છે ભાઈ. ગાંડો થઈ ગયો જાવ
બાજુ બેઠા કોણ રમતો હતો દિયાન નથી એના પછી ગુંડી ટીચર રમતા હતા શું રમતા હતા ગુંડી ટીચર એટલે એમાં શું કરવાનું હોય એક ટીચર હોય અને અમે લોકો વોશરૂમ બનાવીને કરી ડાયરેક્ટ અમે આઈસ્ક્રીમ ખાવા અને ટીચર આવે તો આપણે સ્ટેચ્યુ થઈ જવાનું એના પછી જાય ને તો આપણે ફટાફટ ભાગી આપણે ક્લાસમાં બેસી જવાનું એના પછી ટીચર પાણી પીવા યા વોશરૂમ કરવા જાય ને ત્યારે આપણને સુકાઈ જવાનું હોય એવું કરવાનું ટીચર આવે ને જોવા તો છે ને જે ઓલી ફોરેલ હોય એને અમે સ્ટેચ્યુ થઈ જવાનું એવું મોઢું રાખવાનું છે હરકત કરે ટીચર એવું કર કેવું જરે મજા આવે છે ને રમવાની કાનું મજા આવે છોકરાઓને તો નીચે રમવાની મજા પડી ગઈ છે અને આપણે ચાલો કરશું રસોઈની તૈયારી રસોઈમાં સરસ મજાના પૌવા બનાવવાના છે તો આપણે પૌવા બનાવી નાખીએ પૌવા માટે બધું રેડી કરી દીધું છે કાંદા ટમેટા અને મરચાં રેડી કરી દીધા છે અને અહીંયા પૌવા પલાળી દીધા છે અને હવે આપણે અહીંયા તેલ મૂકી દીધું છે તો પૌવા બનાવી દઈએ જયાબેન શું કરે છે જયાબેન કાંઈક જયાબેન શું કરે છે પવન છે ને આજે બહુ સરસ નીચે તો એટલું સરસ પવન છે ને અસ્મિતાની સાસુ બેઠા હતા કે બેસો ઘડીક વાર મેં તો બે છે ક્યાંથી રસોઈ નહીં બનાવી હોય નદી પર્વત કરે છે બધા છોકરા હા મસ્ત મજાના પૌવા રેડી થઈ ગયા છે હવે છોકરાઓને બોલાવી લઈ કા મમ્મી હા ગરમ ખાઈ લઈને 8:30 તો થઈ ગયા છે આવશે ત્યાં 9 વાગી જશે પછી ગાર્ડનમાં જવાનું છે ને બહુ મોડું થઈ જાય છે ગરમી ઓછી છે પણ આમ હાલીને એટલે થોડુંક વધારે લાગે અને પહેલા જેવું છે કે તમે બધા કે છે આગાહી છે અંબાલાલે કંઈક કરી છે પણ ખબર નથી પેટમાં થોડું હાલવાનું બેસી ગયા બહુ આવેલા નથી જાય શું કીધું ડોક્ટરે તેમ કીધું સોજો આવી ગયો છે બેન પટેલ એવું કીધું જો પેટમાં સોજો આવી ગયો પણ આને પેટુટી કરાવી તો પેટુટી હતી પણ હજી પેટાને બહુ આવી નથી થોડીક ત્રાસી બાંધી છે આપણે આજ સવારે વળી આવી હતી માર ઘરે કે તમારા નણંદને સારું થઈ ગયું મેં કીધું હા તો જ લઈ આવ્યું હોય કે આવવાની હતી પણ પછી બહુ પેટમાં દુખતું મને તો હવે ન જતી કે ખોટું વધારે દુખાવો થઈ જાય એને એવું કીધું ને કે દાદા એવું કીધું કે હવે નહીં સારું થાય તો 2 પગે ઘારે ખેંચવાય કાલ હવારમાં પાછી દીધું એટલે મને સવારે હું પોતું કરતી હતી ત્યારે વણિકા આવી મને કે ભાઈ કે ઈસબેન ને સારું થઈ ગયું મેં કીધું આવ્યા નથી એટલે સારું થઈ ગયું હા એટલે આપણે તેમ જ કે નથી આવ્યા એટલે સારું મસ્તી ને બેવા બધું ભૂલે છે આખો જે મસ્તી ને ઉભા થાય ને એમ થાય કે નહીં હવે બેઠા હોય ને આપણે કઈ ખબર નથી પડતી જો તો લોકો કેવા પચાઈ રાખે છે પડવાના ધંધા છે ચલો હાલીને દઈ ગયા છે પવન સરસ છે એટલે વળી થોડું કે ચાલુ ગમે નહીં કરતો એ નથી ટીચર કેવું કે છે મામુ એ કે આખું વેકેશન એમને એમાં તો ફાર્મમાં જવાનું કહેતા હતા તો શૈલેષભાઈ પડ્યા છે એટલે હવે નક્કી નહીં જવાય ન જવાય એટલે એવું એમ કહેતી હતી મામુની જાય ને તો એમ ભેગી જાતે જવું અમારે પણ ઓલા જેવું છે કે અમે કેમ ઢીલું મૂકી સુરત જવું છે અને અમે પછી નથી સેટિંગ પડે એવું એટલે મેં કીધું જોઈએ છે નહીતર પછી શું કરશું ખબર તાર કુવા આજે થઈ જાય ને તો શનિ રવિ ચાલુમાં ગમે ત્યાં છે અને હું તો એક વરસાદ થાય તઈ જઈને તો બહુ મજા આવશે વરસાદ થાય તઈ જાય તો માથા અને ચાલો વિડીયોને અંત આપીએ મળીએ કાલે નવા વિડીયો સાથે જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો અમારો વિડીયો કેવો લાગ્યો જય શ્રી કૃષ્ણ